ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું પોલીસ પર પથ્થરમારો। જ્યાં સમજણનો અંત આવે છે ત્યાં અરાજકતાનો પ્રારંભ થાય છે। બનાસકાંઠાના ઓગળ તાલુકાના ઊણ ગામે સામાજિક તંગદિલીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે। રૂની ગામે ચૌધરી સમાજના સંમેલન બાદ મામલો શાંત પડવાને બદલે વધુ બિચક્યો છે। દીકરીને પરત લાવવાની માંગ સાથે ઊણ ગામે પહોંચેલા ટોળા અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થતા સમગ્ર પંથક હિલોડે ચડ્યો છે। રૂનીના સંમેલન બાદ ઉશ્કેરાયેલું ટોળું ઊણ ગામે પહોંચતા રબારી અને ચૌધરી સમાજ સામસામે આવી ગયા હતા। ખાખી પર હુમલો પરિસ્થિતિ ઠાળે પાડવા ગયેલી પોલીસ પર તોફાની તત્વોએ બેફામ પથ્થરમારો કર્યો, જેમાં 1 થી 2 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે। તોડફોડ અને અરાજકતા। રોડ પર પાર્ક કરેલી ગાડીઓના કાચના ભૂક્કા બોલાવી દેવામાં આવ્યા। રસ્તાઓ પર માત્ર ચીસિયારીઓ અને પથ્થરોનો ખડકલો જોવા મળ્યો। પોલીસનું એક્શન। ભીડને વિખેરવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ કરી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। આખું જિલ્લા પોલીસ દળ ઉતારી દેવાયું। ઘટનાની ગંભીરતા જોતા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ તાબડતોબ ઘટના સ્થળે ઊણ ગામે પહોંચી આવ્યા હતા। હાલમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાની પોલીસને ઊણ ગામે તૈનાત કરી દેવામાં આવી છે। પથ્થરમારો કરનાર અનેક શખ્સોની પોલીસ અટકાયત કરી છે અને કાયદાનું ભાન કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। વિચારવા જેવી વાત, સમાજનું ગૌરવ દીકરીઓ હોય છે, પણ જ્યારે આવેશમાં આવીને કાયદાને હાથમાં લેવાય છે ત્યારે નુકસાન આખા સમાજનું થાય છે। શાંતિ જાળવવી એ જ સાચી વીરતા છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ધી અલ્ટિમેટ ન્યૂઝ। ઊણની અંદર જે લોકો અહીંયા ચૌધરી સમાજના લોકો આવ્યા હતા અને એમણે એમની માગણી રાખી હતી, એ માગણીઓને સંતોષવા માટે સમયની માગ હતી અને સમય પ્રમાણે ચૌધરી સમાજ, દેસાઈ સમાજ અને ઊણ ગામના આગેવાનો ભેગા મળીને આના રસ્તા કાઢવા માટે એની મિટિંગ થવી જોઈએ, ચર્ચા થવી જોઈએ, એવો સમય અત્યારે હતો નહીં। અમે સૌને વિનંતી કરી કે ભાઈ અમને 1-2 દિવસનો સમય આપો અને એ રીતે આ ટોળા માટે સમજાવીને અમે બહાર લાવ્યા હતા। પાછળથી કોઈ એવો કોકરી ચાળો થયો હોય એના લીધે ઉશ્કેરાયેલા લોકોએ કંઈ કર્યું છે, પણ અત્યારે હાલ ઊણ ગામમાં શાંતિ છે। પથ્થરમારો પોલીસ પર કરાયો તો કઈ રીતની કામગીરી પોલીસ દ્વારા કરવામાં? એટલે ચૌધરી સમાજ દ્વારા અહીંયા એમની એક જે જૂની મેટર હતી એને લઈને પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરેલા હતા અને લગભગ 2.5 થી 3 કલાક જેટલી પોલીસ દ્વારા એમને સમજાવટ કરવામાં આવી હતી। ટોળાને વિખેરવા માટે પણ પૂરે સમજ આપવામાં આવેલી હતી, પરંતુ ટોળું જે આક્રમક હતું અને એને કારણે સમજાવટને બાદ પણ એમની જીત પર રહ્યા હતા અને એમણે જ્યારે પોલીસ પર પથ્થરમારો કર્યો ત્યારબાદ પોલીસે બળ વાપર્યું છે। સાહેબ, આ સમગ્ર ઘટનામાં કેટલા પોલીસ કર્મી ઇન્ચાર્જ? હા, પોલીસ કર્મી 4 જેટલા પોલીસ કર્મીને નાની મોટી ઈજાઓ થઈ છે। ટીયર ગેસ કેટલા છોડવામાં પરિસ્થિતિ? હા, ટીયર ગેસ છોડ્યા છે, બળ વાપર્યું છે એટલે ટીયર ગેસ છોડ્યા છે, પણ એક્ઝેક્ટલી આંકડો અત્યારે નહીં કહી શકાય। હાલ કેવી પરિસ્થિતિ છે? હાલ અત્યારે સંપૂર્ણ કંટ્રોલમાં છે। અમારી પૂરી ટીમ, હું અને મારા 2 એસપી અને મારી બંને જિલ્લાની પૂરી ટીમ અહીંયા હાજર છે અને અમે અત્યારે હવે આગળ કાયદેસર કાર્યવાહી કરીશું। હા, ટોળા પર કાર્યવાહી કરવામાં આવશે, કાયદેસર કાર્યવાહી કરશે। સમગ્ર ઘટનામાં પોલીસના 4 માણસો છે અને બીજા જે ટોળાએ જે પથ્થરમારો કર્યો એમાં પણ એ જ સમાજના જે માણસો છે એવા પણ 4-5 જણા ઇન્જર્ડ થયા। હા, ટોળાએ જે હુમલો કર્યો છે તો એના પર જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। સર, કેટલા લોકોની અટકાયત કરી છે અને ગુનો નોંધવાની કામગીરી કઈ રીતની કરી? અમે લગભગ 35 થી 40 માણસોને અત્યારે ડિટેન કર્યા છે અને એમની સામે કાર્યવાહી શરૂ કરી છે। અંદાજે પણ કેટલી ગાડીઓની તોડફોડ કરવામાં આવી છે જે સમગ્ર ઘટના છે? અંદાજે ગાડીઓની તોડફોડમાં તો અમારે હજુ એક્ઝેક્ટલી જોવું પડશે। એ અત્યારે